તરફ બોટાદના ગઢડા પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગઢડા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ। તાલુકાના ઢસા ગામે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદનું આગમન થયું છે। ઢસા ગામના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ। સમકાંઠા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો બોટાદથી આ સમાચાર, જ્યાં ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત ત્રીજા દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જો કે સમકાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠતા હોય છે। તો બોટાદના ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મેઘમહેર વરસાવી છે। બોટાદથી આ સમાચાર, જ્યાં ગઢડા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઢડાના અનેક ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી સામે પણ આ સમયે અનેક સવાલો ઊભા થતા હોય છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને અવરજવર માટે પણ મુશ્કેલી પડે છે। તો વાહન ચાલકોને પણ ક્યાંક સામનો હાલાકી વેઠવાનો વારો આવી શકે છે। આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં યલો અને રેડ એલર્ટ જાહેર કર્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા યાસીન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યાસીન, હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। શું વધુ જાણકારી? જી મોનિકા, જો ખાસ કરીને વાત કરીએ તો સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ બોટાદ જિલ્લામાં વરસી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ગઢડા તાલુકાના ઢસા ગામે પણ વરસાદ શરૂ થયો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગઢડા ગામના સ્ટેશન રોડ, ગઢડા રોડ, સામાકાંઠા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં પણ પડી રહ્યો છે વરસાદ। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સતત ત્રીજા દિવસે પણ બોટાદ જિલ્લા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો।